જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું યોગીની એકાદશી વિશે। યોગીની એકાદશી કઈ તારીખે છે, તેમજ તેનું શું મહત્ત્વ છે, તેમજ ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને જે બોધ આપ્યો હતો તે બોધના વિશે આજે આપણે જાણીશું। આ યોગીની એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે। યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। યોગીની એકાદશી કરવાથી આપણા જીવનમાં જે પાપ છે તે પાપોનો નાશ થાય છે, તેમજ પુણ્યનો ઉદય થાય છે। તો ચાલો જાણીએ યોગીની એકાદશીનું મહત્ત્વ। ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને યોગીની એકાદશીના દિવસે જે બોધ આપ્યો હતો તે બોધ પણ આપણે આગળ જાણીશું। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। મિત્રો, એકાદશી 12 મહિનામાં 24 આવતી હોય છે। દરેક એકાદશીનું કાંઈક ને કાંઈક મહત્ત્વ હોય છે અને મહિનામાં 2 આવતી હોય છે, એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની। આમ શુક્લ પક્ષની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી બંને એકાદશીનું ખૂબ મહત્ત્વ છે। આ વખતે યોગીની એકાદશી આવે છે। યોગીની એકાદશી તારીખ 21 જૂન 2025ના દિવસે મનાવવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને જે બોધ આપ્યો હતો તે બોધના વિશે આજે આપણે જાણીશું। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, સાંખ્ય યોગ, ભક્તિ યોગ અને કર્મયોગના લક્ષણો એક સરખા જ છે। જ્ઞાન, ભક્તિ અને કર્મના મૂળમાં સમત્વ યોગ છે। નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, આચાર્યની ઉપાસના તથા શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત આત્મજ્ઞાન અને ઇન્દ્રિયોના ઉપસંહારથી આત્મામાં એકાગ્રતા કરવી તેનું નામ યોગ। આમાં દાન, દમ, ઇન્દ્રિય નિગ્રહ, યજ્ઞ, નિષ્ઠા, તપ, સરળતા અને શુદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે। આ યોગ દેવી ગુણ છે। તે જીવન પ્રકાશિત કરે છે, જીવનને મહાન બનાવે છે કે ભક્તિ કેમ કરવી તે યોગ સમજાવે છે। યોગ, વ્રત વગેરે જીવન જીવવાની હિંમત આપે છે। યોગ, વ્રત, તપ, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે દેવી તત્વો છે। વ્રત વિના વિચારો વિકૃત થઈ જાય છે। યોગ દ્વારા ભોગ તરફ જોવાની મંગળ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે। જગત જેને ભોગનો વિષય નથી પણ ભક્તિનો વિષય લાગે છે। જગત ભોગનો વિષય નથી, ભક્તિનો વિષય છે। વ્રત દ્વારા તપ કરવાનું છે, સાધના કરવાની છે। તપો દંદમ સહનમ, તપ એટલે સુખ દુઃખ જેવા દ્વંદ્વો સહન કરવા। જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે। નિશ્ચિત કરેલા ધ્યેયની પ્રાપ્તિ માટે વ્રતધારી જે કંઈ સુખ દુઃખ સહન કરે છે તેને વ્રત છે, તે તપ કહેવાય છે, તે વ્રત કહેવાય છે। જીવનમાં ધ્યેય હોય તો તપ આવે। વ્રતની માફક તપ પણ દેવી સંપત્તિનો એક ગુણ છે। ઉપાસના એટલે સાધના, સાધનાનું અંતિમ સોપાન એટલે સમાધિ। આ એક યોગની એક એવી ક્રિયા છે જેમાં યોગીને કે સાધકને મોક્ષ પૂર્વેની સ્થિતિમાંથી પસાર થવું પડે છે। યોગશાસ્ત્ર સમાધિ દ્વારા મોક્ષપદની પરમ પ્રાપ્તિ અર્થે આગ્રહ રાખે છે। સમાધિ અવસ્થામાં સાધક પોતાની ઉપાસનાના અંતિમ લક્ષ્ય કે અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવા સફળ થાય છે। આ એવી સ્થિતિ છે કે જેમાં સાધક પોતાના શુદ્ધ ચિદાનંદમય સ્વરૂપનું દર્શન થવું કે અનુભૂતિ થવી તે જ સમાધિની સ્થિતિ છે। યોગશાસ્ત્રની પરિભાષા અનુસાર ધ્યાન કરતાં કરતાં ચિત્ત જ્યારે લક્ષ્ય કે ધ્યેયના આકારમાં ભળી જાય છે તેના દ્વારા ધ્યેયની તેની ભિન્ન સ્થિતિ થતી હોતી નથી। તે સમયે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે। યોગ દર્શનમાં મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે જ્યારે ધ્યાનમાં માત્ર ધ્યેયની જ પ્રતીતિ કે અનુભૂતિ થાય છે તેને ચિત્તનું પોતાનું શૂન્ય સ્વરૂપ સમાન થઈ જાય છે, ત્યારે તે ધ્યાન જ સમાધિ બની જાય છે। સમાધિના 2 પ્રકાર છે, સવિતર્ક કે સવિકલ્પ, નિર્વિતર્ક કે નિર્વિકલ્પ। સવિકલ્પ સમાધિ એ ધ્યાયની જ એક વિશેષ અવસ્થા છે, તે સમાધિની જ વિશેષ અવસ્થા છે।
યા નિશા સર્વભૂતાનાં તસ્યા જાગૃતિ સંયમી યસ્યા જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતિ મુને. અર્થાત જેના વિશે ભૂત પ્રાણી માત્ર સૂતા છે તેની વિશે સંયમી પુરુષ જાગ્યા છે. જેને વિશે ભૂત પ્રાણી માત્ર જાગ્યા છે તેની વિશે સંયમી પુરુષ સૂતા છે. સાધનામાં પ્રથમ વાણીનું મૌન છે, પછી ચેતના અંતરાત્માનું મૌન, એમ વ્રતધારીએ ક્રમશ આગળ વધવાનું હોય છે. સાધના કે ઉપાસનામાં મૌનનું ઘણું મહત્વ છે. ધ્યાન એટલે ઈષ્ટદેવ કે દેવી વિશે શારીરિક માનસિક એકાગ્રતા. જેને યોગ ગમે તેને ભોગ ન ગમે. વ્રતિને ધ્યાનનો આનંદ એકાગ્રતા સિવાય મળતો નથી. ધ્યાન, આરાધના, ઉપાસના, સત્સંગ, સેવા, ભજન, કીર્તન, ઉપવાસ વગેરે મનુષ્ય અવતારથી જ થાય છે. આંતરિક સાધનામાં મૌન ઉત્તમ સાથી છે. શાસ્ત્રોએ મૌનને મહિમા ખૂબ ગાયો છે. મૌન સર્વાર્થ સાધનમ. સંત મહાત્માઓના જીવનમાં મૌન અને એકાગ્રતાને અગત્યનો ભાગ માન્યો છે. હે રાજન, હવે પ્રશ્ન એ થાય છે કે મૌન શા માટે? વાણીનો પ્રવાહ જ્યારે વહેતો હોય છે ત્યારે અંતઃસ્થળમાંથી વિચારો ન ઉઠતા સપાટી પર જે આનંદનો ઉઠે છે તે બહાર વહી જાય છે. એટલે આંતરિક સંશોધન સહિત થતું નથી. આપણો બધો વ્યવહાર સમુદ્રની સપાટી પર નાચતા તરણાના જેવો ઉપરછલ્લો બની જાય છે. વ્રતધારીએ સાધના અને ઉપાસનામાં આંતરજીવન અને બાહ્ય જીવનનો સુભગ સમન્વય સાધવાનો હોય છે. અધ્યાત્મ ચેતનાથી બાહ્ય જીવનને સભર કરવાનું હોય છે. બીજી ભૂમિકામાં વાણીના વ્યવહારો બંધ થતાં વૃત્તિઓ ખળભળે છે. અહીંથી જ સાધનાની શરૂઆત થાય છે. એ ખળભળતી વૃત્તિઓને નિરખવી અને વિવેક દ્વારા એનું સંશોધન કરવું એ જ કાર્ય છે. ધીમે ધીમે વૃત્તિઓ શાંત થતાં આંતરચેતનાનો આછો અનુભવ થાય છે અને મૌનમાંથી એક પ્રકારની અનોખી પ્રસન્નતા જન્મે છે. પહેલી ભૂમિકામાં આવતો કંટાળો તે ઉદ્વેગ નાશ પામે છે અને એક નવું જ ક્ષેત્ર ઉપડે છે. સપાટી પર નાચતા વૃત્તિ તરણાને નિરખવાનું મૂકીને સાગરના તળિયે સૂતેલા અણમોલ મોતી આપણી સમક્ષ છતા થાય છે. ધીમે ધીમે વ્રત આગળ વધે છે અને આંતરચેતનાથી એનું જીવન રંગાઈ જાય છે. પછી તો એનું બહારનું જીવન પણ એક નવી જ દ્રષ્ટિ પામી જાય છે. ત્રીજું, સહન અવસ્થાનું સાધકનું વ્રત જે છે સમગ્ર જીવન આંતરિક જીવનના પ્રતીકરૂપ બની ગયું હશે. ત્યારે વૃત્તિઓ એને અકળાવી નહીં શકે. સામાજિક, રાજકીય, આર્થિક તથા વ્યક્તિગત ક્ષેત્રે જે સંતુલન, જે અશુદ્ધિ છે, આ અશુદ્ધિઓને નિવારવાનો જે પ્રયાસ કરવામાં આવે છે તેનું નામ છે સાધના. એકાદશીના વ્રત દરમિયાન ઉપાસના દ્વારા ઉપાસકની કે વ્રતધારીની આધ્યાત્મિક ઉન્નતિ અને મુક્તિ થાય છે. ઉપાસના દ્વારા ઉપાસકની સાંસારિક ઉન્નતિ પણ થઈ શકે છે. તેને રિદ્ધિ, સિદ્ધિ, યશ, કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે. ઉપાસના અને અચેતન મનને જાગૃત કરવાની એક વૈજ્ઞાનિક વિધિ છે. ઈશ્વર સાથે પોતાના અંતરાત્માને જોડવાનું આ એક મહત્વપૂર્ણ સાધન છે. એટલે શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ એ 4 મુક્તિના સાધન છે. આમાં ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ છે. આત્મતત્વનું ચિંતન એ ભક્તિ છે. પોતાના સાચા સ્વરૂપનું મનન એ જ ભક્તિ છે. પોતાના સાચા સ્વરૂપની પરખ તરફ લઈ જાય એ ભક્તિ છે. શ્રદ્ધા એ ભક્તિનું પૂરક બળ છે. ધ્યાનનું પ્રેરક બળ છે. સાધના કે ઉપાસનાનું અંતિમ સોપાન એટલે કે સમાધિ છે. શ્રી કૃષ્ણ ધર્મરાજાને કહે છે, આ યોગીની એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી અને સંસાર સાગરમાં ડૂબેલાઓને તારનારી છે. યોગીની એકાદશીની કથા આ પ્રમાણે છે. અલકાપુરીનો રાજા કુબેર ભગવાન શંકરનો પરમ ઉપાસક હતો. હેમમાલિની નામનો તેનો હજુરીઓ પૂજાની સામગ્રી લાવી આપતો. આ સેવકની પત્ની વિશાલાક્ષી હતી. સ્વરૂપવાન હતી. તે આખો દિવસ તેની સાથે મોહપાશમાં મગ્ન રહેતો. એક દિવસ પૂજા માટે ફૂલ તથા ફળફળાદી વગેરે કુબેરના મહેલે પહોંચાડી શક્યો નહીં. રાજાએ શિવ પૂજા કરવા મોડે સુધી રાહ જોઈ. કહેવાય છે કે કુબેરે તેને ક્રોધાવેશમાં શાપ આપ્યો કે તારા શરીરે કૌઢ નીકળશે અને તારી પત્નીનો વિયોગ થશે. તારો મૃત્યુલોકમાં પતન થશે. હેમમાલી માર્કંડેય મુનિને પ્રણામ કરી શાપનું નિવારણ પૂછે છે.
મુનિવર્ય આદેશ આપે છે કે તું જો યોગીની એકાદશીનું વ્રત કરીશ તો તારો કોઢ મટી જશે અને પત્નીના વિયોગનું દુઃખ પણ દૂર થશે. માર્કંડેય મુનિના આદેશ અનુસાર આ સેવકે યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક શરૂ કર્યું. વ્રતના પ્રભાવથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ. સ્વર્ગમાં પોતાની પત્ની સાથે સુખદ મિલન થયું અને તે સુખ ભોગતા થયો. આ અનુપમ એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરવાનું ફળ મળે છે. આ એકાદશી મહાપુણ્યદાયક અને પાપનાશીની ગણાય છે. મહાપાપ પ્રશમલી મહાપુણ્ય ફલપ્રદા. શુચિ કૃષ્ણે કાશીદી તે કથિતા યોગીની નૃપ. આ હતું એકાદશીનું મહત્ત્વ તેમજ તેની વાર્તા. આપણા ઋષિ મુનિઓએ જે કોઈ વ્રત તપ કે ધ્યાન સાધના વિશે જે સમજાવ્યું છે તે આપણા જીવનમાં ખૂબ જરૂરી છે. બોલો ભગવાન વિષ્ણુની જય.